નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ વિશ્લેષણ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે સંદેશ વિશ્લેષણમાં વાત કરીશું નકલી રસી વિશે લેવાયેલા કેન્દ્ર સરકારના પગલાં વિશે। કોરોના રસી કોવિશિલ્ડના બનાવટી ઉત્પાદનનો આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી રહ્યા હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી છે, ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાની બનાવટી રસી પર ચાંપતી નજર રાખવા અંગે રાજ્યોને ચેતવણી આપી છે। કેન્દ્ર સરકારે હાલ દેશમાં ઉપયોગમાં લેવાઈ રહેલી કોરોના રસીની સાચી ઓળખ અને અધિકૃતતા ચકાસવા માટે માપદંડની પણ યાદી રાજ્ય સરકારને મોકલી છે। રાજ્ય સરકારને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના રસી અસલ છે કે બનાવટી તેની ઓળખ કરવા માપદંડો મદદરૂપ રહેશે। હાલ ભારતીય માર્કેટમાં ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક 5ની ઉત્પાદક કંપની પાસેથી માહિતી એકઠી કર્યા બાદ આ માપદંડોની યાદી તૈયાર કરાઈ। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલાયેલી નોંધમાં કોરોના રસીના લેબલ, રંગ અને ઉત્પાદક કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય વિગતનો ઉલ્લેખ કરાયો છે। ભારતમાં હાલ કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક 5 રસી આપવામાં આવી રહી છે। હાલ દેશમાં નકલી રસીને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે। દેશમાં અત્યારે કોરોના રસી બનાવતા અનેક અસામાજિક તત્વો આવ્યા છે ને તેને લઈને જ કેન્દ્ર સરકાર અત્યારે એલર્ટ થઈ છે। આમ તો છેલ્લા 3 મહિનાથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ રાજ્યોમાં નકલી રસી અપાઈ હોવાના દાવા થયા છે, કેટલાક લોકો સામે એફઆઈઆર પણ થઈ છે। તેવામાં હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે ને ત્યારબાદ તમામ રાજ્યોને પત્ર લખ્યો છે અને હવે કહ્યું છે કે જે રસી અસલી છે કે નકલી તેના માપદંડ તૈયાર કરો ને તે મામલે એલર્ટ રહો। તો આજ મામલે ચર્ચા કરીશું કે આખરે જે નકલી રસી છે તે માર્કેટમાં કઈ રીતે ઘૂસી ગઈ અને હવે તેની ઓળખ કઈ રીતે કરવી। કેન્દ્ર સરકારે આ મામલે રાજ્ય સરકારોને એલર્ટ કરી છે। આજ મામલે ચર્ચા કરવા અમારી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે, સમીર ગામી। સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। થોડી ક્ષણોમાં અમારી સાથે ડોક્ટર વસંત પટેલ પણ જોડાવાના છે। સમીરભાઈ, આજે નકલી રસી આપણા માર્કેટમાં ઘૂસી ગઈ છે તે અગાઉ WHO પણ અત્યારે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું હતું યુગાન્ડા અને ભારતમાં જે નકલી કોવિશિલ્ડ રસી વેચાઈ રહી છે, સીરમે પણ આવો દાવો કર્યો હતો કે હા, ભારતના માર્કેટમાં આવી નકલી વેક્સિન ઘૂસી ગઈ છે। અલગ અલગ રાજ્યોમાં આ મામલે એફઆઈઆર પણ દાખલ થઈ છે અને હવે જઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ જે વેક્સિન છે તે અસલી છે કે નકલી તે મામલે તમે માપદંડ તૈયાર કરો અને સરકારે પણ કેટલાક માપદંડ મોકલ્યા છે। હવે આ મામલે આપણે જાણીએ છીએ કે આપણી વેક્સિન પોલિસીમાં લૂપ હોલ સામે આવ્યા છે, ત્યારે હવે તેની સામે આપણે કઈ રીતે લડીશું, આપણે કઈ રીતે જાણીશું કે આ રસી નકલી છે કે પછી અસલી? વિકાસભાઈ, આજે નકલી રસી છે એ જાણવું સામાન્ય પ્રજા માટે ઘણું જ અઘરું સાબિત થઈ રહેશે, કારણ કે એના જે માપદંડ હોય છે એમાં આપણે અત્યારે જે બી સિસ્ટમ છે એ ગવર્મેન્ટ તરફથી સિસ્ટમ છે કે આપણને એસએમસી દ્વારા કે એએમસી દ્વારા વેક્સિનના સ્લોટ બુક થાય છે। પ્રાઇવેટ હોસ્પિટલમાં અમુક જગ્યાએ જ વેક્સિન છે, પણ મહત્તમ વેક્સિનેશન ગવર્મેન્ટ મશીનરી દ્વારા જ થાય છે। ત્યારે સામાન્ય જનતા માટે એ જાણવું કે નકલી છે કે અસલી એ બહુ જ મુશ્કેલ રહેશે। પણ જે વ્યવસાયમાં સંકળાયેલા છે, ડૉક્ટર્સ છે, જે એસએમસી અથવા એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે, એ બધા માટે ઇઝી રહેશે, કારણ કે એ લોકોને વાયલ જોઈને, વેક્સિનના વાયલ જોઈને કે એની ઓથેન્ટિસિટી, વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થયું છે, માર્કેટિંગ ક્યાં થયું છે, એની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે અને જે પણ કંપની દ્વારા રસી બનાવાય એ રસીનો કંપનીનો લોગો બરાબર છે કે નહીં એ ચેક કરીને જ આપણે રસી પેશન્ટને કે આવનાર વ્યક્તિને આપીએ। તો આ સામાન્ય પબ્લિક કરતાં ગવર્મેન્ટ મશીનરી માટે વધારે જરૂરી છે કે વેક્સિનની ચકાસણી કરે। સામાન્ય લોકો માટે વેક્સિન અસલી છે કે નકલી એ જાણવું ખૂબ જ મુશ્કેલ રહેશે। બિલકુલ સમીરભાઈ, નકલી જે વેક્સિન છે તેને ઓળખ કરવી તો જરૂરી છે, સાથે સાથે જે લોકો નકલી વેક્સિન માર્કેટમાં ઘુસાડે છે તેમને પણ ઓળખવા જરૂરી છે, કારણ કે આમની સાથે કેટલાક મેડિકલ માફિયા પણ જોડાયેલા છે। મહારાષ્ટ્રમાં જે કિસ્સો સામે આવ્યો હતો, આખી હોસ્પિટલ તેની સાથે જોડાયેલી હતી, કેટલાક ડોક્ટર પણ તેમાં સામેલ હતા। અલગ અલગ રાજ્યોમાં પણ આ જ પરિસ્થિતિ છે, ત્યારે આ જે નકલી વેક્સિનના માફિયાઓ છે તેમને પણ પકડવા ખૂબ જ જરૂરી છે। આ ખરેખર એક કહેવાય ને કે રાક્ષસી કૃત્ય કહેવાય કે જે રોગ માટે આખી દુનિયા અત્યારે લડી રહી છે, એ રોગમાં બચાવવા માટે આપણે કદાચ ના કરી શકીએ, પણ રોગ વધારવા માટે તો કોઈ માણસ કરતો હોય તો એ ખરેખર એકદમ રાક્ષસી કૃત્યને હું આ કૃત્યને જણાવીશ કે એ લોકોને તો કોઈ પણ સંજોગોમાં છોડવા ના જોઈએ અને જલ્દીથી જલ્દી પકડવા જોઈએ।
બિલકુલ સમીરભાઈ, આપને શું લાગી રહ્યું છે કે આપણી જે આખી સિસ્ટમ છે, વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તેમાં શું રૂમ રહી જાય છે તો પછી આ જે નકલી જે વેક્સિનના માફિયાઓ છે તેમને ચાન્સ મળી જાય છે, તે લોકો માર્કેટમાં આ રસી ઘુસાડે છે? કારણ કે કેન્દ્ર સરકાર રસીની ખરીદી કરે છે, ત્યારબાદ રાજ્યોને આ વેક્સિન મોકલવામાં આવે છે, તો ચૂક ક્યાં રહી જાય છે કે આ વેક્સિન માર્કેટમાં ઘૂસી જાય છે? કદાચ એવું બને કે જે પ્રાઇવેટ હોસ્પિટલને છૂટ આપી છે, અમુક પ્રાઇવેટ જે મેજર ચેઇન્સ ઓફ હોસ્પિટલ છે એ હોસ્પિટલને ડાયરેક્ટ કંપની પાસેથી વેક્સિન લેવાની છૂટ આપી છે, તો આ સંજોગે ક્યાંકથી ચૂક રહી જતી હોય, અથવા એવું થાય કે વેક્સિનના સ્લોટ બુક કરવામાં જે વાર લાગી રહી છે, કે જે વેક્સિન મળવા માટે જે લાંબી ક્યુ છે, એમાં અમુક લોકો ફાયદો ઉઠાવે છે અને નકલી વેક્સિન ડાયરેક્ટ બનાવી અને બ્લેકમાં વેક્સિનનો વેપાર કરતા હોય કે ભાઈ તમને સર્ટિફિકેટ નહીં મળે ને વેક્સિન મળી જાય, એવા કદાચ સેન્ટરો હોય ત્યાં નકલી વેક્સિન ઘૂસવાના ચાન્સીસ વધારે હોય છે. બિલકુલ સમીરભાઈ, અત્યારે આપણે પોલિસી જે ચાલી રહી છે 25% છે તે વેક્સિનનો જથ્થો પ્રાઇવેટ પ્લેયર્સ પાસે હોય છે, અને વિપક્ષે પણ માંગ કરી હતી કે 100% જે વેક્સિનનું જે પ્રોક્યુરમેન્ટ થાય છે તે કેન્દ્ર સરકારે જ કરવું જોઈએ. તો શું આપને લાગી રહ્યું છે કે જ્યારે આવી પ્રકારની આવા કેસ સામે આવ્યો છે, આવી પરિસ્થિતિમાં આપણે આવ્યા છીએ, ત્યારે 100% વેક્સિનનો જે જથ્થો છે તે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી જ આપવામાં આવે? હા, એ ખરેખર એક સારું પગલું હોઈ શકે કે બધો જ એક સિસ્ટમથી જ આવે અને સિસ્ટમમાં ચેક થઈને જ આવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા, કે પ્રાઇવેટ પ્લેયર અત્યારે હોય જ નહીં, તો વેક્સિનનો જથ્થો પણ સ્લોટ પણ જલ્દી મળશે અને નકલી વેક્સિન આવવાના ચાન્સીસ પણ ઘણા ઘટી જશે. બિલકુલ, અમારી સાથે ડોક્ટર વસંતભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. વસંતભાઈ, આપણે 20 થી 25 દિવસ પહેલા આપણે ચર્ચા કરતા હતા ત્યારે WHO ચેતવણી આપી હતી કે યુગાન્ડા અને ભારતમાં નકલી કોવિશિલ્ડ ઘૂસી ગઈ છે, અને હવે આટલા દિવસો બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે કે તમે માપદંડ તૈયાર કરો અને આ મામલે ધ્યાન પણ રાખો. આપને લાગે છે કે કેન્દ્ર સરકાર આવા સંવેદનશીલ બાબતમાં થોડું લેટ કામ કરી રહી છે? કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં પણ આવી ઘટના સામે આવી હતી, પશ્ચિમ બંગાળમાં 4000 લોકોને નકલી વેક્સિન આપવામાં આવી હતી, મધ્યપ્રદેશમાં તો એક 13 વર્ષના બાળકના પપ્પાને મેસેજ આવ્યો હતો કે મને વેક્સિન મળી ગઈ છે. એટલે કે આપણી જે વેક્સિન પોલિસીમાં ઘણા સમયથી લૂપહોલ જોવા મળી રહ્યા છે, તેવામાં કેન્દ્ર સરકાર ધીમી કામગીરી કરી રહી છે, અથવા તો હવે જે કામગીરી કરી છે તેવામાં આગળ કેવા ઠોસ પગલાં લેવા જોઈએ? વસંતભાઈ. હા, આ તો 3 વર્ષની 5 વર્ષની આલીશું ફરી જોઈતી હશે. આમાં આગળનો પોલિસી નંબર ને બધું. વસંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? વસંતભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. સમીરભાઈ, આપને પાસે આ માંગીશ કે હવે કેન્દ્ર સરકારે શું વધુ ઠોસ પગલાં આગળ લેવા જોઈએ કે પછી રાજ્ય સરકારો પર જવાબદારી મૂકી દેવી જોઈએ કે તમે જ આ નકલી રસીને પકડો? જેટલા સેન્ટર્સ જવાબદારી માટે ઓછા હશે એટલું એ નકલી રસી આવવાનું પ્રમાણ પણ ઓછું હશે. રાજ્ય સરકારો જ્યારે 30 થી 35 રાજ્ય સરકારો જ્યારે વેક્સિનના લેવાની અને આપવાની કાર્યવાહીમાં હોય ત્યારે લૂપહોલ્સ વધવાના ચાન્સીસ વધારે છે. જ્યારે કેન્દ્ર સરકાર એક જ જગ્યાએથી પ્રોક્યોર કરી સેફ વેક્સિન છે અને રાજ્ય સરકારને પહોંચાડે તો એમાં લૂપહોલ્સ થવાના ચાન્સીસ ઘટી જાય એવું મારું માનવું છે કે જેટલા ઓછા સેન્ટર એટલું લૂપહોલ્સ ઓછા. બિલકુલ સમીરભાઈ, જ્યારે સામાન્ય માણસ વેક્સિન સેન્ટર પર પહોંચે છે ત્યારે તેને તો ખબર નથી કે તેને ડિસ્ટિલ વોટર આપવામાં આવે છે કે પછી કોવિશિલ્ડ વેક્સિન, પરંતુ જે સ્ટાફ છે, જે નર્સ હોય છે, જે વેક્સિન આપતા હોય છે, તેમના માટે પણ ટ્રેનિંગ થવી ખૂબ જ જરૂરી છે કે તેઓ નક્કી કરી શકે કે આ વેક્સિનનો જથ્થો આવ્યો છે તે અસલી કે પછી નકલી. હા, એટલે વેક્સિનનો જે પ્રોક્યોરમેન્ટ થાય, વેક્સિન રાજ્ય સરકાર સુધી પહોંચે ત્યાં સુધી એક માપદંડ હોવો જોઈએ કે આ ક્વોલિટી મેન્ટેન થઈ છે. જ્યારે વેક્સિન નીકળી અને પહોંચી સેન્ટર સુધી ત્યાં સુધીમાં વેક્સિન બદલાતી નથી, તો જ આ વસ્તુ આપણે લૂપહોલ રોકી શકશું. બિલકુલ, અમારી સાથે વસંતભાઈ પણ જોડાઈ ગયા છે. વસંતભાઈ, મારો સવાલ એ જ હતો કે આપણે 1 મહિના પહેલા જ આ મામલે ચર્ચા કરી હતી કે ભારતના માર્કેટમાં નકલી વેક્સિન ઘૂસી ગઈ છે, અને હવે જઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ મામલે પત્ર લખ્યો છે કે તમે આ મામલે સચેત રહો, એલર્ટ રહો કે નકલી વેક્સિન લોકોને આપવામાં ન આવે. શું આપને લાગે છે કે કેન્દ્ર સરકારે વધારે ઠોસ પગલાં લેવા જોઈએ આ નકલી રસીને લઈ? ચોક્કસથી નકલી વેક્સિનને લઈને ખૂબ જ આક્રમક અને ખૂબ શિક્ષાત્મક સ્ટ્રેટેજી અને પગલાંની તૈયારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કરવી જોઈએ.
કારણ કે આપણું જે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન છે એ કોવિન જે એપ્લિકેશન છે અને એનું આખું જે ચેઇન છે આપણી ભારતની ખૂબ જ સારી છે, પરંતુ જ્યારે આ ચેઇનની અંદર જે લોકો કામ કરતા હોય, જે કર્મચારી હોય હેલ્થ સેક્ટરના કે જે વેક્સિનેશન સાથે સંકળાયેલા છે, જો એ લોકો વેક્સિન અંદરથી વાયલ ચેન્જ કરી કાઢે તો એ લેવલે એમનું જે આવી ગેરરીતિ છે અને આવું જે અધમ કૃત્ય છે એને કેવી રીતે ખાળી શકાય, એમના ઉપર કેવા કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લઈ શકાય, આ બધી જો ગાઈડલાઈન કેન્દ્ર સરકારે તૈયાર કરી હશે તો જ આપણે આ જે નકલી વેક્સિન ગવર્મેન્ટ જે માન્ય સેન્ટરો છે એમાં પણ જો અપાતી હોય તો આપણે તો જ એને રોકી શકીશું. બિલકુલ વસંતભાઈ, સવાલ એ પણ છે કે પ્રાઇવેટ પ્લેયર્સને જે 25% તેમને હિસ્સો આપવામાં આવ્યો છે કે તે લોકો પણ વેક્સિન લઈ શકશે અને લોકોને આપી શકશે, અને ઘણા બધા વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે 100% પ્રોક્યોરમેન્ટ કેન્દ્ર સરકારે જ કરવું જોઈએ. આ મામલે શું આપ સહમત છો ખરા? ચોક્કસથી મેં આપના સંદેશ ન્યૂઝમાં પણ વારંવાર આ વસ્તુ કહેલી છે કે 25% જે કોટા પ્રાઇવેટમાં રાખ્યો છે એ ઓલરેડી 25% તો વપરાતો જ નથી. મોટા ભાગના લોકો ગવર્મેન્ટમાં વેક્સિન લેવાનું પ્રિફર કરી રહ્યા છે અત્યારે, જ્યારે વેક્સિન ફ્રી મળી રહી છે ત્યારે. બીજી વસ્તુ કે એ કંપની પાસે, કંપનીમાં 25%માંથી વણ વપરાયેલો સ્ટોક પડ્યો રહે છે, એટલે સરકારે આનો જે રેશિયો છે એને 10 ને 90 કરી દેવો જોઈએ. પ્રાઇવેટ સેક્ટરમાં 10%, 90% ગવર્મેન્ટમાં લઈ લેવી જોઈએ. અને મને એવું માહિતી છે ત્યાં સુધી માનનીય મનસુખભાઈ માંડવીય સાહેબે નવો પરિપત્ર જાહેર કરી જે પડી રહેલો જે સ્ટોક છે કંપનીઓમાં અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં એ જો વપરાય એવો ના હોય તો એ સરકારમાં ડાયવર્ટ કરવો એવી પણ સૂચના આપી છે, એવું મારા ધ્યાને છે. બિલકુલ વસંતભાઈ, સવાલ એ પણ છે કે જ્યારે આપણો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં અડચણ એટલા માટે આવી રહી છે કારણ કે તેમાં રાજકારણ પણ ઘૂસી ગયું છે, કારણ કે જે પક્ષની સરકાર છે તેના સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ જ્યાં કેન્દ્ર સરકારની જે પક્ષની સરકારો છે ત્યાં કોઈ સવાલ ઉઠાવવામાં નથી આવતા, કારણ કે યુપીમાં ઘટના બની છે, મધ્યપ્રદેશમાં ઘટના બની છે, પરંતુ ત્યાં ફક્ત તેમને પત્ર લખાય છે. પરંતુ જ્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેની સામે SIT બનાવવામાં આવે છે, FIR દાખલ થતી હોય છે, આવી બધી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ શું એક યુનિફોર્મ પોલિસી હોવી જોઈએ આ મામલે, અને આ મામલે કોઈ પ્રકારનું જ્યારે એક બંધારણીય પદ પર બેઠેલા કોઈ વ્યક્તિ સવાલ ઉઠાવે છે ત્યારે કોઈ આરોગ્ય મંત્રી અથવા તો આરોગ્ય સચિવે જવાબ આપવો જોઈએ, ન કોઈ ભાજપના કે પછી કોંગ્રેસના પ્રવક્તાએ જવાબ આપવો જોઈએ. શું કહેવું છે આપનું? ચોક્કસથી આ ખૂબ ચિંતાવાળો સવાલ છે. કેન્દ્ર સરકારે આની એક નેશનલ પોલિસી ફૂડ એન્ડ ડ્રગ અડલ્ટરેશન માં કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ, ફાંસી સુધીની સજા હોવી જોઈએ જો આ ફૂડ એન્ડ ડ્રગ અડલ્ટરેશનમાં કોઈ પકડાય તો જ, અને એવા કાયદા બધા રાજ્યો માટે, એ આપણી કેન્દ્ર સરકારની અંદરમાં બધા જ રાજ્યો આવી જાય છે, એટલે કેન્દ્ર સેન્ટ્રલ લેવલથી આનું મોનિટરિંગ થવું જોઈએ. ભલે ફૂડ હેલ્થ ને એ બધું સ્ટેટનો સબ્જેક્ટ છે, છતાં પણ કાયદા કેન્દ્રના આધારે જ દરેક સ્ટેટે ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ, અને કોઈ પણ રાજકીય પક્ષાપક્ષીથી ઉપર આવીને પ્રજાના હિતમાં, પ્રજાના આરોગ્ય અને ધ્યાનમાં રાખી આ ફૂડ એન્ડ ડ્રગ એડલ્ટરેશનના કાયદાનું કડકમાં કડક ચુસ્તપણે પાલન થવું જોઈએ. FIR કોઈ પણ પાર્ટી ના હોય એની સામે થવી જોઈએ, અને એને યોગ્ય સજા અને સજાનું જોગવાઈ ખૂબ વધારી દેવાની જરૂર છે. ભારત દેશમાં, આપણા ગરીબ દેશમાં હજારો લોકો, કરોડો લોકો અડલ્ટરેટેડ ફૂડ પણ ખાઈ રહ્યા છે અને દવાઓ પણ લઈ રહ્યા છે, ત્યારે અત્યારે હાલની જે સમયની જરૂરિયાત છે એ ફૂડ એન્ડ ડ્રગ અડલ્ટરેશન લો કડકમાં કડક કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવે અને રાજ્યસભા લોકસભામાં પાસ કરી ઝડપથી આવો કાયદો કંઈ બનાવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ ખૂબ જરૂરી છે. બિલકુલ ડોક્ટર સમીર, આપણી જે વેક્સિન પોલિસી ચાલી રહી છે તેમાં ઘણા બધા લૂપ હોલ્સ પણ છે, અને માંડ આપણે લોકોને કન્વિન્સ કર્યા છે કે તમે રસી લો. લોકો રસી લેવા માટે હવે જાગૃત પણ થઈ ગયા છે, પરંતુ તેમાં ઘણા બધા છબરડા સામે આવ્યા છે. ગાંધીનગરમાં થોડા સમય પહેલા સમાચાર એવા હતા કે મૃતક વ્યક્તિ છે તેમને વેક્સિનનો સેકન્ડ ડોઝ મળી ગયો છે તેવું તેમને મેસેજ આવ્યો હતો. MP માં આવા સમાચાર હતા કે એક 13 વર્ષના બાળકના પિતાને મેસેજ આવ્યો કે તેના બાળકને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે. જ્યારે આવા પ્રકારના લૂપ હોલ્સ આપણા વેક્સિનેશન
વેક્સિનેશન પ્રોગ્રામમાં છે તો પછી લોકોને કેવી રીતે વિશ્વાસ આવશે કે અમને આ વેક્સિન મળી રહી છે, અસલી મળી રહી છે, અથવા તો પછી મારા નામે બીજા કોઈને પણ વેક્સિન મળી રહી છે? ખાસ જેમ વસંતભાઈ કીધું કે કેન્દ્ર સરકારે એક પોલિસી તૈયાર કરવી જોઈએ. જે લોકો નકલી વેક્સિનના બિઝનેસમાં આવ્યા છે એમને જલ્દીને જલ્દી પકડી અને આકરીમાં આકરી સજા કરવી જોઈએ. અને જે આપણું કોવિન સોફ્ટવેર છે ઘણું સારું છે, એમાં જે 2-3 લૂપહોલ હોય કદાચ કે આપણો નંબર મેં રિસન્ટલી ચેન્જ જોયું કે આપણો નંબર નાખીને આપણે ચેક કરી શકીએ કે ભાઈ આપણા નામે વેક્સિન છે કે નહીં, એ પણ આપણે ચેક કરવું જોઈએ. આ બધી વસ્તુ નાના નાના પોઈન્ટ જો આપણે ધ્યાન રાખીએ તો ફરી અત્યારે વેક્સિનનો જે ડ્રાઈવ વધી રહ્યો છે એ વેક્સિનના ડ્રાઈવમાં બ્રેક નહીં લાગે અને વધુને વધુ વેક્સિન લેશે. અત્યારે આપણે 65 કરોડ 67 કરોડ ફર્સ્ટ ડોઝ થઈ ચૂક્યા છે. જો આપણે દિવાળી સુધીમાં 90 કરોડ 95 કરોડ જો ફર્સ્ટ ડોઝ થઈ જાય તો આપણે ત્રીજા વેવને ટાળી શકીએ. વેક્સિન જ જે છે અને જો એનામાં લોકોને વિશ્વાસ રહેશે અને વધારે ને વધારે જાગશે તો જ આપણે કોરોના મુક્ત થઈશું. બિલકુલ, વેક્સિન જ આપણી પાસે સૌથી મોટું હથિયાર છે અને તો જ આપણે કોરોનાની ત્રીજી લહેરને આવતા રોકી શકીશું. પરંતુ તમામ રાજકીય પક્ષો પણ પક્ષાપક્ષી છોડવી પડશે અને દેશ માટે એક થઈને લડત લડવી પડશે તો જ આપણે આ વેક્સિનેશન પ્રોગ્રામ છે તેમાં જે લૂપહોલ છે તે એક સાથે મળીને તેને હટાવી શકીશું અને ત્યારબાદ આપણો જે પ્રોગ્રામ છે તે સફળ રહેશે. ડૉક્ટર વસંત અને ડૉક્ટર સમીર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે નજર કરીશું સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા મોટા સમાચાર. કેરળ પર કોરોના મહામારીની સાથે હવે નિપાહનું ગ્રહણ, 12 વર્ષના કિશોરનું મોત. યુએઈમાં વિદેશી કામદારોને કંપનીના સ્પોન્સર વિના ગ્રીન વિઝા જારી કરાશે. છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવામાં ગુજરાત ઠેરનું ઠેર, બીમારું બિહારની દોટ. રાજ્યના 207માંથી માંડ 4 ડેમ ફૂલ, ઉત્તર ગુજરાત કચ્છના ડેમ ખાલીખમ. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો અને અશ્વેતો વચ્ચે ભારે તણાવ. જાવેદ અખ્તર માફી માંગે નહીંતર તેમની ફિલ્મનો બહિષ્કાર, ભાજપનું નિવેદન. શક્તિધામ અંબાજીમાં હવે ભાદરવી પૂનમે મહામેળો યોજવાની શક્યતા. ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ભારતે ઇતિહાસ રચી દીધો. દેશ, પ્રદેશ અને વિદેશના મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર. રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.